નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે મહિલાઓની સુરક્ષાને લઈને તંત્ર સજ્જ છે। પોલીસ દ્વારા અગાઉ સુરક્ષા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે મહિલાઓની સુરક્ષા માટે હવે મહિલા પોલીસ કર્મીઓ ગરબા રમવાની સાથે મહિલાઓની સુરક્ષા પણ કરશે। મહિલા પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને બેવડી કામગીરી કરશે, જેના કારણે નવરાત્રીમાં મહિલાઓ છૂટથી ગરબા રમવાનો આનંદ લઈ શકશે। મહેરબાન સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત સિટીમાં શી ટીમ 35 થી 37 શી ટીમ કાર્યરત છે ઓલરેડી। એ શી ટીમ આ વખતના નવરાત્રિમાં દરેક મહિલાને દરેક દીકરીઓ સુરક્ષિત રીતે નવરાત્રનો તહેવાર ઉજવી ગરબા રમીને પોતાના ઘરે સુરક્ષિત રીતે પાછા જાય તે માટે શી ટીમ કાર્યરત રહેશે। આ શી ટીમ દરેક મહિલાઓ સાથે સાથે જેન્ટ્સ પણ હોય છે। આ શી ટીમની દરેક મહિલા અથવા તો અમુક મહિલાઓ અથવા અમુક જેન્ટ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમાય છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓ ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે। તેમજ અવાવરૂ જગ્યાએ જ્યાં સુનસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે। અને 181 અને 100 નંબર પણ આવા વખતે કાર્યરત રહેશે, કારણ કે જ્યારે કોઈ મહિલા પાછી ઘરે જતી હોય, દીકરી ઘરે જતી હોય અને એમને કોઈની પાસેથી અસુરક્ષિત ગિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે, જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે કોઈ અજાણી વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તો તેઓ 100 નંબર અથવા 181 અભય પર કોલ કરશે, તો તેઓને સુરક્ષિત ઘેર પહોંચાડવા માટે પોલીસ સતત કાર્યરત રહેશે।